માધવ સ્કૂલની અંદર માતૃપિતૃ વંદના કાર્યક્રમની અંદર આજે વસંત પંચમી પર્વ નિમિત્તે આપણે એનું દિવ્ય જ્ઞાનનો પ્રાપ્ત કરીશું। વસંત પંચમી એટલે કે ભારતીય સંસ્કૃતિના વિવિધ પર્વોમાં શ્રેષ્ઠ પર્વ વસંત પંચમી છે। આપણા ઋષિમુનિઓ, આપણા મહાપુરુષો, દિવ્ય પુરુષો વસંત પંચમી દ્વારા વિવિધ જ્ઞાન પ્રાપ્ત કરી સમાજના કલ્યાણ અર્થે ઉપયોગ કર્યો। વસંત પંચમી એટલે કે જ્ઞાન, કલા અને આધ્યાત્મિક વૃત્તિઓની વૃદ્ધિ। મા સરસ્વતી આજના દિવસે આ ધરા પર આવી વિવિધ લોકોને આધ્યાત્મિક, વૈજ્ઞાનિક અને કલાત્મક જ્ઞાન પ્રદાન કર્યું। મા સરસ્વતી જ્ઞાનના માધ્યમથી આજે ઘણા એન્જિનિયર, ડૉક્ટર, વૈજ્ઞાનિક વગેરેનો પ્રાદુર્ભાવ થયો। પ્રકૃતિ પણ માનું સ્વરૂપ છે, મા પાર્વતીનું સ્વરૂપ છે। પ્રકૃતિ પરથી જ ઘણા બધા લોકોએ જ્ઞાન પ્રાપ્ત કર્યું। જેવી રીતે પક્ષીને જોઈને વિમાન બનાવ્યું, માછલી જોઈને બોટ બનાવી, એમ પ્રકૃતિ પણ મનુષ્યની અંદર ઘણું બધું જ્ઞાન આપતી હોય છે। મા સરસ્વતી એ જ્ઞાનની દેવી છે, જે સદબુદ્ધિ આપે છે, કલા આપે છે અને સમજ કેળવે છે। આ સદબુદ્ધિની દેવી મા સરસ્વતી એ આપણા જીવનમાં ખૂબ ઊંચા ઉઠાવે છે। આ વસંત પર્વમાં સૌથી પહેલાં પ્રકૃતિ એ પોતાના અંકુર ફૂટી પ્રકૃતિમાં ઉત્સાહ, ઉલ્લાસ અને આનંદનો ઉમેરો થાય છે। વનસ્પતિ એ પ્રકૃતિમાં પાનખર સાથે સાથે નવી કૂપણ આવી અને પ્રકૃતિ એક આનંદમય બની જાય છે, એક ઉજ્જવળ ભવિષ્ય બની જાય છે। જ્ઞાનના માધ્યમથી મનુષ્ય પણ પોતાના અનેક સમસ્યાઓ, સંકટો, મુશ્કેલીઓ કે દુવિધાઓ દૂર કરી એ પણ મુક્ત પામે છે। એટલે તો કહ્યું છે, શા વિદ્યા તે મુક્ત તે। વિદ્યાથી મનુષ્ય તમામ પ્રકારના કષ્ટો, તમામ પ્રકારની મુશ્કેલીઓ, તમામ પ્રકારની અવગણો દૂર કરી શકાય છે। આવી રીતે મા સરસ્વતીના માધ્યમ દ્વારા આનો સવિશેષ લાભ મળે છે। વાસ્તવિક શિક્ષણ સંકુલમાં જોઈએ તો માતા, પિતા અને શિક્ષણગણ દ્વારા આ ત્રિવેણી સંગમમાં જ્ઞાનનો અંકુર ફૂટે છે અને બાળકોના કલ્યાણ માટે, બાળકોના સાંસ્કૃતિક જ્ઞાન મળે, બાળકોને ભાવનાત્મક, ક્રિયાત્મક બને એ માટેનો આજે માધવ સ્કૂલની અંદર આ જે માતૃપિતૃ વંદના કાર્યક્રમની અંદર સાથે સાથે આજે વસંત પર્વના નિમિત્તે મા સરસ્વતીની સવિશેષ કૃપા મળે, શિક્ષક મિત્રોની સવિશેષ કૃપા મળે, માતા પિતાનો સવિશેષ આશીર્વાદ મળે, ગુરુજનોનો સવિશેષ લાભ મળે અને બાળકોનો અંતર્ભાવ પણ શુદ્ધ બને, એ હેતુથી આ માતૃપિતૃ વંદના સાથે સાથે